તો ગાઈઝ આજે આપણે વાત કરવાના છે નાગેશ્વરની. તો બા, આ નાગેશ્વર ભગવાન કેવી રીતે પ્રગટ થયા? નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના દ્વારિકા નગરીની બાજુમાં આવ્યું છે. હે બા, દ્વારકાથી કેટલા કિલોમીટર દૂર થાય? તો કે દ્વારિકા ધામથી 25 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું છે. તો આ નાગેશ્વર જ્યોતિર્લિંગની બહુ જ પુરાણી કથા છે. બહુ પુરાણી? હા, બહુ જ પુરાણી કથા કે દ્વારિકાની આજુબાજુ દારૂક નામનું વન હતું. તો કે આ દારૂક વન શા માટે પડ્યું? તો કે દારૂકા નામની એક રાક્ષસી હતી અને આ દારૂકા રાક્ષસીનો પુત્ર એટલે દારૂક. આ દારૂક છે ને એ પછી એના માતાના અતિ પ્રભાવી બળના જોરે અનેક લોકોને પીડિત કરવા માંડ્યા અને આ દારૂક વનમાં બધે જ દારૂકનું જ વર્ચસ્વ ચાલતું હતું. એમાં એક દિવસ સુપ્રિય નામનો એક વેપારી અને બહુ જ મહાન શિવજીનો ભક્ત હતો. એ પોતાનું વાહન લઈ અને વેપાર માર્ગે નીકળ્યો અને આ દારૂકે સુપ્રિયને પકડી લીધો અને સુપ્રિયના માણસો પણ શિવને માનવા વાળા હતા અને આ સુપ્રિયને પકડી અને દારૂકે એને જેલમાં નાખી દીધો અને જેલમાં પૂર્યા છતાં પણ બા, દારૂકે એક રાક્ષસ હતો? હા, તે એક અસુર હતો અને પોતાના આસુરી વિચારો અને પોતાનું જે કંઈ શૌર્ય હતું ને એ ખરાબ માર્ગે વાળતો હતો અને આવા સાત્વિક લોકોને પકડીને જેલમાં પૂરી દેતો. સુપ્રિયને પણ એને જેલમાં પૂરી દીધો. સુપ્રિયનો કોઈ વાંક નહોતો, એ તો વેપાર અર્થે નીકળ્યો હતો, પણ એ શિવજીનો ભક્ત એ જેલમાં બેઠા બેઠા પણ ભગવાનની આરાધના કરતો હતો. દારૂક આવી અને સુપ્રિયને પૂછે છે, તું આંખો બંધીને શું કરે છે? ત્યારે તેમ છતાં પણ ભગવાન શિવજીની આરાધનામાં સુપ્રિય તો સ્થિર હોય છે, મગ્ન હોય છે અને સાથે સાથે એની સાથે સાથે જે કોઈ બીજા નાના વેપારીઓ હતા ને એને પણ ભગવાન શિવને આરાધના કરવાનું સમજાવે છે કે શિવ જ એક શ્રેષ્ઠ છે. અને એટલા માટે દારૂક એને ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તેને પછાડી દેવામાં એ કારગર ન નીવડ્યો. એ ઘણા પ્રયત્નો કર્યા અને એવા સમયે ધ્યાન ચિત્તથી ભગવાન શિવની આરાધના કરી અને દારૂક જ્યારે સુપ્રિય ઉપર પ્રહાર કરવા જાય છે ને ત્યારે પ્રચંડ તેજસ્વી શક્તિ નિર્માણ થઈ અને ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા કે હે સુપ્રિય, તારી ભક્તિ, તારી શ્રદ્ધા, તારી નિષ્ઠાથી હું ખુશ થયો છું. અને એણે કીધું કે તે એક સમુદ્રના કિનારે એક દારૂકની સામે પણ તારી નિષ્ઠાને ડગવા ન દીધી અને એટલા માટે આજે હું તારા પર પ્રસન્ન થયો છું, બોલ. અને ત્યારે સુપ્રિયે કહ્યું કે પ્રભુ, આપ અહીંયા ને અહીંયા સ્થિત રહો. અને સુપ્રિયના કહેવાથી એ તેજસ્વી જે ભગવાનનો પ્રચંડ શક્તિ તેજોમય રૂપ હતું ને એ અહીંયા સ્થિત થઈ ગયું અને તે સ્થળ એટલે નાગેશમ દારૂકાવને. આવા નાગેશ્વર જ્યોતિર્લિંગ આજે પણ દરિયા કિનારે ઊભું છે. એવા જ્યોતિર્લિંગને આપણે નમસ્કાર. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. જય નાગેશ્વર.